જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી દ્વારા જે હેલ્પરની ભરતી આવી છે તેના માટે મિકેનિક ડીઝલ અને મિકેનિક મોટર વ્હીકલના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. એમસીક્યુ પાર્ટ 2 ભાગ 2. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. ફ્લાયવ્હીલ પર મળતા પાવરને ખાલી જગ્યા કહે છે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો આકૃતિમાં ફ્લાયવ્હીલ દર્શાવેલું છે. તો ફ્લાયવ્હીલ પર મળતા પાવરને શું કહે છે? તો ફ્લાયવ્હીલ પર મળતા પાવરને BHP એટલે કે બ્રેક હોર્સ પાવર તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. ઓપ્શન બી સાચો જવાબ છે. નેક્સ્ટ જોઈશું. ફ્યુલનું અપૂર્ણ કમ્બશન શેના લીધે થાય છે? એટલે કે અપૂર્ણ દહન શાના લીધે થાય છે? તો ફ્યુલનું અપૂર્ણ કમ્બશન શેના લીધે થાય છે? તો ખોટું ઇન્જેક્શન ટાઈમિંગ હોય, ખામીયુક્ત ઇન્જેક્ટર હોય, ખામીયુક્ત FIP હોય અને બધા ઉપરોક્ત તમામ. ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ. તો ફ્યુલનું અપૂર્ણ કમ્બશન થાય. નેક્સ્ટ, એન્જિન પર લગાવેલ ટર્બોચાર્જર ખાલી જગ્યામાં મદદરૂપ થાય છે. તો એન્જિન પર લગાવેલ ટર્બોચાર્જર, અહીં તમે જોઈ શકો છો ટર્બોચાર્જરની આકૃતિ. તો એન્જિન પર લગાવેલ ટર્બોચાર્જર વધુ ફ્યુલ બર્ન કરવા એટલે કે સળગાવવા માટે એનો ઉપયોગ થાય છે. વધુ ફ્યુલ બર્ન કરવા માટે. ઓપ્શન બી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું. ડિટોનેશનના લીધે ખાલી જગ્યા શું થાય છે? તો ડિટોનેશનના લીધે એન્જિનમાં નોકિંગ સાઉન્ડ સંભળાય છે. ઓપ્શન બી સાચો જવાબ છે. નેક્સ્ટ, જે આ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારે વારે પરીક્ષામાં પૂછાયેલા છે, તો ધ્યાનથી તૈયાર કરવા અથવા તો નોટબુકમાં લખી લેવા. લુબ્રિકેન્ટનું મુખ્ય કાર્ય શું છે? તો લુબ્રિકન્ટનું મુખ્ય કાર્ય તો સંપર્કમાં રહેલી બે મૂવિંગ સરફેસ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે લુબ્રિકેન્ટનું કામ છે. સંપર્કમાં રહેલી બે મૂવિંગ સરફેસ વચ્ચેનું ઘર્ષણ ઘટાડવા માટે લુબ્રિકન્ટનું કાર્ય છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. એના પછી ઓઇલ પંપ ખાલી જગ્યા પ્રકારના હોય છે. તો ઓઇલ પંપ કેટલા પ્રકારના હોય છે? તો ઓઇલ પંપ 4 પ્રકારના હોય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. અહીં તમે જોઈ શકો છો ઓઇલ પંપની આકૃતિ આપેલી છે. એના પછી વાત કરીશું. પ્રેશર કેપમાં ખાલી જગ્યા હોય છે. પ્રેશર કેપમાં શું હોય છે? તો પ્રેશર કેપમાં માત્ર પ્રેશર વાલ્વ હોય છે, વેક્યુમ વાલ્વ હોય છે. તો સાચો જવાબ છે ઓપ્શન સી. એ અને બી બંને પ્રેશર વાલ્વ હોય છે, વેક્યુમ વાલ્વ હોય છે. અહીં પ્રેશર વાલ્વની આકૃતિ તમે પ્રેશર કેપની આકૃતિ તમે અહીં જોઈ શકો છો. એના પછી સિલિન્ડરમાં ફ્યુલના કમ્બશન દરમિયાન આશરે ખાલી જગ્યા જેટલું તાપમાન ઉત્પન્ન થાય છે. તો મિત્રો, જે સિલિન્ડર છે, એન્જિનનું જે સિલિન્ડર છે, એમાં ફ્યુલના સળગાવવાથી કેટલું ટેમ્પરેચર ક્રિએટ થાય છે અથવા તો ઉત્પન્ન થાય છે? તો 2200 સેલ્સિયસ. તો તેનો સાચો જવાબ છે 2200 સેલ્સિયસ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, વારે વારે એક્ઝામમાં પૂછાયેલો છે. એના પછી વાત કરીશું. ચેઇન ડ્રાઈવને પણ કહે છે. ચેઇન ડ્રાઈવને શું કહેવામાં આવે છે? તો ચેઇન ડ્રાઈવને સ્પોકેટ ડ્રાઈવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. સ્પોકેટ ડ્રાઈવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી વાત કરીશું. સિલિન્ડર હેડમાં ખાલી જગ્યાના સર્ક્યુલેશન માટે પેસેજ એટલે કે રસ્તો હોય છે. સિલિન્ડર હેડમાં ખાલી જગ્યાના સર્ક્યુલેશન માટે રસ્તો હોય છે અથવા તો પેસેજ હોય છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. એ અને બી. ઓઇલ અને વોટર માટે રસ્તો હોય છે સિલિન્ડર હેડમાં. એના પછી વાત કરીશું. ખાલી જગ્યા સેટ કરવા માટે વાલ્વ ટાઈમિંગનો સંદર્ભ લેવામાં આવે છે. ખાલી જગ્યા સેટ કરવા માટે વાલ્વ ટાઈમિંગનો સંદર્ભ લેવામાં આવે છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. આઈસી એન્જિનમાં પિસ્ટન અને ફ્લાયવ્હીલની મૂવમેન્ટના સંદર્ભમાં વાલ્વનું ઓપનિંગ અને ક્લોઝિંગ માટે વાલ્વ ટાઈમિંગનો સંદર્ભ લેવામાં આવે છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. એના પછી વાત કરીશું. ક્રેન્ક શાફ્ટ ખાલી જગ્યા સાથે સંબંધિત છે. ક્રેન્ક શાફ્ટ, તો ક્રેન્ક શાફ્ટ શાની સાથે સંબંધિત છે? તો ટોર્ક અને ફ્લાયવ્હીલ સાથે.
સાચો જવાબ છે ઓપ્શન બી, ટોર્ક અને ફ્લાયવ્હીલ સાથે સંબંધિત છે. એના પછી વાત કરીશું ક્રેન્ક શાફ્ટ ખાલી જગ્યા સહન કરી શકે છે. ક્રેન્ક શાફ્ટ, અહીં તમે જોઈ શકો છો ક્રેન્ક શાફ્ટની આકૃતિ આપેલી છે મિત્રો, અહીં નીચે ફ્લાયવ્હીલ આવેલું છે. તો ક્રેન્ક શાફ્ટ ખાલી જગ્યા સહન કરી શકે છે. તો ક્રેન્ક શાફ્ટ તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, એ અને સી. માત્ર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ અને પિસ્ટન અને કનેક્ટિંગ રોડ દ્વારા ઇમ્પેક્ટ ફોર્સ સહન કરી શકે છે. એના પછી વાત કરીશું કનેક્ટિંગ રોડનો ખાલી જગ્યા એન્ડ એટલે કે છેડો ફોસ્ફરસ બ્રોન્ઝ બુશ વડે ફિટ કરેલો હોય છે. કનેક્ટિંગ રોડનો ખાલી જગ્યા એન્ડ તો કયો? સ્મોલ એન્ડ. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, મોસ્ટ આઈએમપી છે પ્રશ્ન. તો તેનો સાચો જવાબ છે સ્મોલ. તો જે કનેક્ટિંગ રોડનો જે નાનો છેડો છે સ્મોલ એન્ડ એ ફોસ્ફરસ બ્રોન્ઝ બુશ વડે ફિટ કરેલો હોય છે. એના પછી વાત કરીશું મોટા ભાગે બ્લો ગેસ ખાલી જગ્યા ગેસ છે. તો તેનો સાચો જવાબ છે એસસી, હાઇડ્રોકાર્બન. ઓપ્શન બી સાચો જવાબ છે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, શેર કરવાનું ન ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. એના પછી વાત કરીશું ડીસી સ્ટાર્ટર મોટર ખાલી જગ્યા પ્રકારની હોય છે. ડીસી સ્ટાર્ટર મોટર સિરીઝ, શન્ટ, કમ્પાઉન્ડ, ઉપરોક્ત તમામ. તો સાચો જવાબ છે ઓપ્શન ડી. એના પછી વાત કરીશું મરીન એન્જિન એક ખાલી જગ્યા હોય છે. મરીન એન્જિન એ, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. મરીન એન્જિન એ માત્ર પેટ્રોલ એન્જિન, માત્ર ડીઝલ એન્જિન. તો તેનો સાચો જવાબ છે એ અને બી બંને આવશે. નેક્સ્ટ, ખાલી જગ્યા સ્ટ્રોકમાં પિસ્ટન પર ઊંચું પ્રેશર અને ખાલી જગ્યા સ્ટ્રોકમાં પિસ્ટન પર અવરોધ ઉત્પન્ન થાય છે. તો પાવર સ્ટ્રોકમાં પિસ્ટન પર ઊંચું પ્રેશર આવે છે અને કમ્પ્રેશન સ્ટ્રોકમાં પિસ્ટન પર અવરોધ ઉત્પન્ન થાય છે. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. એના પછી વાત કરીશું આઇડલિંગ અને મેક્સિમમ સ્પીડ વચ્ચેની કોઈપણ સ્પીડ જાળવી રાખવા કઈ ડિવાઇસનો ઉપયોગ થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આઇડલિંગ અને મેક્સિમમ સ્પીડ વચ્ચેની કોઈપણ સ્પીડ જાળવી રાખવા માટે ગવર્નરનો ઉપયોગ થાય છે. અહીં ગવર્નરની આકૃતિ તમે જોઈ શકો છો મિત્રો. એના પછી વાત કરીશું ફ્યુઅલમાં સલ્ફરની હાજરીને લીધે એન્જિનમાં કોરોઝન ખાલી જગ્યા થાય છે. ફ્યુઅલમાં સલ્ફરની હાજરીના લીધે એન્જિનમાં કોરોઝન ખાલી જગ્યા છે વધે છે, ઘટે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, વધે છે. નેક્સ્ટ, ઓઇલ પંપ ખાલી જગ્યા પ્રકારના હોઈ શકે. તો ઓઇલ પંપ રોટર પ્રકારના હોય, ગિયર અને વેન ટાઈપના હોય છે. ઉપરોક્ત તમામ. ઓપ્શન ડી સાચો જવાબ છે. નેક્સ્ટ જોઈશું ઓટોમેટિક એમિશનમાં ઓક્સિડેશન અથવા તો કમ્બશન માટે વધારાની જગ્યાને ખાલી જગ્યા કહે છે. ઓટોમેટિક એમિશનમાં ઓક્સિડેશન અથવા કમ્બશન માટે વધારાની જગ્યાને શું કહે છે? તો તેને કેટેલાઇટિક કન્વર્ટર. અહીં તમે આકૃતિ તેની જોઈ શકો છો કેટેલાઇટિક કન્વર્ટરનો. તો સાચો જવાબ છે ઓપ્શન ડી. એના પછી ચર્ચા કરીશું પ્રશ્નની ઓઇલ પંપને ક્યાં લગાવેલ હોય છે? તો ઓઇલ પંપને ક્રેન્ક કેસ પર લગાવેલ હોય છે. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. અહીં તમે જોઈ શકો છો, અહીં આકૃતિ બતાવેલી છે એન્જિનની, જે ઓઇલ પંપ, તો ઓઇલ પંપને ક્રેન્ક કેસ પર લગાવેલી હોય છે. એના પછી વાત કરીશું ખાલી જગ્યા એન્જિનમાં ઇનડાયરેક્ટ કુલિંગના સંદર્ભમાં હોય છે. ખાલી જગ્યા એન્જિનમાં ઇનડાયરેક્ટ કુલિંગના સંદર્ભમાં હોય છે. તો તેનો સાચો જવાબ છે માત્ર વોટર કુલિંગમાં, માત્ર વોટર કુલિંગમાં. એના પછી વાત કરીશું 50મા નંબરનો પ્રશ્ન પિસ્ટન સાથે ક્રેન્ક પિનને શેના વડે જોડવામાં આવે છે? તો પિસ્ટન સાથે ક્રેન્ક પિનને કનેક્ટિંગ રોડ વડે જોડવામાં આવે છે. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, કનેક્ટિંગ રોડ. તો મિત્રો આ 26 થી 50 પ્રશ્નોની ચર્ચા કરી ભાગ 2માં. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મિત્રો આ એક વિડીયો બનાવવામાં ઘણી મહેનત લાગે, તો એ પ્રમાણે તમે
લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.